નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ગુજરાતમાં ધીમી ધારે સાર્વત્રિક વરસાદ, 82% વાવેતર પૂર્ણ। વિધાનસભાનું સત્ર બોલાવવા અને લોકાયુક્તને ચાર્જ સોંપવા શંકરસિંહની માંગણી। કેન્દ્રએ નિર્ણયો લેવાનું સામર્થ્ય ગુમાવ્યું છે, મુખ્યમંત્રીના પ્રહારો। વિવેક ઓબેરોય અને મોદી વચ્ચે મુલાકાત, નર્મદા કેનાલની સફાઈ માટે દાખવ્યો રસ। વિડીયોકોન મોબાઈલ સર્વિસ સબસ્ક્રાઇબર્સ વધારામાં બીજા નંબરે। રાજ્યભરમાં ગત રાતથી વરસાદ ધીમી ધારે શરૂ થયો છે। ત્રીજી એન્ટ્રીમાં મેઘરાજા કડાકા ભડાકા સાથે આવ્યા। ગુજરાતમાં દક્ષિણ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8 થી વધુ ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં 1,43,347 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું। આજે સવારે પણ વરસાદ ચાલુ રહેવાને કારણે નોકરી અને વ્યવસાય કરતા લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। વરસાદને પગલે અમદાવાદ મુંબઈનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે। અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે। અનેક ફ્લાઇટો મોડી ઉપડી રહી છે। હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી 36 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। વરસાદના પગલે દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગુજરાતમાં સરકારી વહીવટ પર અંકુશ રાખતી વિધાનસભા, લોકાયુક્ત, કેગ, વિજિલન્સ જેવી સંસ્થાઓ, તેના રિપોર્ટ, બોર્ડ નિગમના અહેવાલો, નર્મદા રિપોર્ટ, નાણાકીય વિભાગોની ચર્ચા, ઉચ્ચ શિક્ષણમાં અનામત જેવા અનેક મુદ્દે ચર્ચાઓ, પ્રશ્નો અને ફરિયાદો કરવાની વ્યવસ્થાને ભાજપની મોદી સરકારે નબળી પાડી દીધી છે। લોકસભા જેમ વર્ષમાં 3 વખત મળે છે, તેમ ગુજરાતમાં માત્ર ઔપચારિકતા પૂરી કરવા નહીં પણ ખરેખર બંધારણ અને લોકશાહીનું પાલન કરવા લાંબા સમયની વિધાનસભાની બેઠક મળવી જોઈએ તેવી રજૂઆત સાથે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ વિધાનસભાનું સત્ર બોલાવવા અને મોદી સરકારને લોકાયુક્તનો ચાર્જ આપવા રાજ્યપાલ અને અધ્યક્ષને પત્રો લખી માંગણી કરી છે। आप बीजेपी के तो कम से कम किसी को भर दो या पोस्ट की तो गरिमा मेंटेन करिएगा। डेप्यूटी स्पीकर खाली है, अच्छा नहीं लगता। ऐसा ही सीएजी का रिपोर्ट आखिरी दिन रखा जाता है। कोई किसी को इंक्वायरी करनी है, पूछना है। इसमें दुनिया भर का करप्शन के एलिगेशन है। करप्शन के एलिगेशन हाउस में चर्चा में न आए, इसलिए जानबूझकर चोरी से भागने के लिए, बचने के लिए कि हमारे ऊपर करप्शन के एलिगेशन लगाए हैं, चर्चा होगी, बहुत दुनिया जानेगी, कोई न जाने इसलिए उसको भी छिपाकर आखिरी दिन फॉर्मेलिटी करते हैं। ये भी कंपलसरी न होता तो ये भी नहीं रखते। लोकायुक्त का जो हुआ एक्ट, वो भी सुप्रीम कोर्ट तक जो क्रिएटिव इन्होंने आखिरी लगाई, जिसका कोई लॉजिक ही नहीं है। देश में भोपाल हुआ तब एक बार पिटीशन हुई थी, इसके बाद ये हुआ, वो भी सुप्रीम कोर्ट ने निकाल दिया। तो ये भी शर्म नहीं है कि ये नहीं करना चाहिए। जब ऑनरेबल सुप्रीम कोर्ट ने कहा है कि लोकायुक्त ठीक है, 2 महीने में क्या फर्क पड़ गया? यानी कि इतना करप्शन बाहर आने वाला है जिससे लोग भागते हैं कि लोकायुक्त न हो तो अच्छी बात। ये सब बातें लेकर हमने पत्र लिखा है। हमने गवर्नर साहब को कहा है कि ये आपकी प्रॉपर्टी है, आपके ऑर्डर से और ऑनरेबल चीफ जस्टिस गुजरात हाई कोर्ट दोनों ने मिलकर जो ये तय किया है विद द कंसल्टेशन ऑफ लीडर ऑपोजिशन, वो अब आप गवर्नमेंट से कम गैजेट में आए जो फॉर्मेलिटी करनी है वो आप करवाइए। इन्होंने कहा जो भी कानूनी कार्रवाई होगी मैं पर्सनल इंटरेस्ट लेकर इसमें आई विल गो अहेड, ऐसा गवर्नर साहिबा ने कहा है। लेकिन गुजरात गवर्नमेंट का चलेगा तो वो भी नहीं करेंगे। वो तो मेहता चार्ज न ले इसके लिए अभी चिंतित है। अमेरिका में प्रेशर डलवा रहे हैं कि मेहता कहीं चार्ज न ले। व्हाट इज रॉन्ग? क्या कोई भी हो, अगर आप चोर नहीं है, चोरी नहीं की है तो क्यों पुलिस से डरना है? વિધાનસભાના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે બજેટ સત્ર બાદ એક વખત 2 દિવસ માટે જ વિધાનસભાનું સત્ર બોલાવાય છે। તેમાં એક દિવસ તો માત્ર શોક પ્રસ્તાવમાં જ જાય છે અને બીજા દિવસે માત્ર 2-4 કલાકનું કામકાજ થાય છે।
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વર્તમાન આર્થિક સંકટો માટે દેશની નીતિ નિર્ધારક શાસકોએ આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની સામર્થ્યતા ગુમાવી દીધું છે। તે બાબતે લોકોને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે નવો વિશ્વાસ, સુદૃઢ નીતિ અને નિયતની જરૂરિયાત છે। મુખ્યમંત્રીએ અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં જી બિઝનેસ સ્પેશિયલ રિકગ્નિશન એવોર્ડ આનંદ મહિન્દ્રા, રાજેશ અદાણી, પરિમલ નથવાણી, राकेश पटेल ने एनायत કર્યા હતા। नए बोझ और नए संकट हमारे देश पर आते गए और इसी के कारण आज हम संकट से गुजर रहे हैं। आपका तो पूरा मार्केट, पहले जो इन्वेस्टर था वो सुबह जब स्टॉक मार्केट खुलता था तो उसके सांस ऊपर नीचे होते थे। शेयर बाजार के अंदर जिसने बेचारे ने 1000-2000 रुपए लगाए वो सोचता था यार कुछ मिला नहीं मिला। आज सांस आंत के ऊपर नीचे हो रहे हैं। ये पहली बार हो रहा है और इसलिए इस चिंता की अवस्था में देश एक आत्मविश्वास के साथ कैसे आगे बढ़े, पॉलिसी पैरालिसिस में से देश बाहर कैसे आए। प्रधानमंत्री ने कहा था पैसे पेड़ पे नहीं उगते हैं। प्रधानमंत्री जी, आपके अर्थशास्त्र में पैसे पेड़ पर उगते हो या न उगते हो, हम गुजरातियों की समझ है, हम मानते हैं पैसे खेत में भी उगते हैं, पैसे कारखाने में भी उगते हैं, पैसे मजदूर के पसीने से भी उग सकते हैं। आवश्यकता है सही नेतृत्व देकर के स्थितियों को बदला जा सकता है। हिंदुस्तान का किसान खेत में मजदूरी करता है, वो पैसे उगाता है। एक मजदूर फैक्ट्री में मेहनत करता है, वो पैसे उगाता है और तभी तो देश की तिजोरी भरती है और तभी तो देश चलता है। ये है कि मित्रों, अगर सही दिशा में निर्णय किए जाए, एक देश की सामान्य मानवीय की शक्ति को पर भरोसा करके निर्णय किया जाए तो देश की स्थिति बहुत बदल सकती है। और मैं बहुत आशावादी इंसान हूं मित्रों। मैं इतना बड़ा देश, इतना सामर्थ्य है, दुनिया में सीना तान करके खड़ा होने का सामर्थ्य है इस देश में। 1200 साल की गुलामी के बाद भी जो देश सरप्लस था, वो देश आज कर्जदार क्यों बन गया, इसके जवाब हम खोज सकते हैं, उसके उपाय भी खोज सकते हैं। उस विश्वास को लेकर के आगे बढ़े। દેશની આર્થિક સ્થિતિ વાસ્તવમાં ચિંતાજનક છે। દેશના નીતિ નિર્ધારક શાસકોએ આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે। તેઓ નિર્ણય લેવાનું સામર્થ્ય ગુમાવી બેઠા છે। 9 વર્ષથી જેઓ નિર્ણય કે દિશા નક્કી નથી કરી શક્યા, ત્યારે 125 કરોડ દેશવાસીઓની કઈ સ્થિતિ હશે તે એક સવાલ થઈ જાય છે। બોલિવૂડ સ્ટાર વિવેક ઓબેરોય ગુજરાતમાં નર્મદા કેનાલમાંથી કચરો સાફ કરવાની તૈયારી દર્શાવી છે। અમેરિકા સહિતના દેશમાં પાણી લિગ્નાઇટની ખાણમાં ડ્રેજિંગ પાર્ક કરી ચૂકેલી મુરુગ કંપનીના જોઈન્ટ વેન્ચરમાં પોતાની રઘુલીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નર્મદા કેનાલમાં આધુનિક ટેકનિકથી સફાઈ કરી શકે તેમ છે। વિવેક ઓબેરોયે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી અને 3 મંત્રીઓ સાથે કેનાલ સફાઈ પ્રોજેક્ટ અંગેનું પ્રેઝન્ટેશન પણ કર્યું હતું। बहुत अच्छा चल रहा है प्रोजेक्ट। हम लोग को बहुत सपोर्ट मिला है गुजरात के लोगों से, गुजरात की गवर्नमेंट से, एडमिनिस्ट्रेशन से। मुझे लगता है कि पूरे हिंदुस्तान में आज गुजरात से अच्छा वर्किंग एनवायरनमेंट कहीं नहीं है। एक माहौल जहाँ पे कोई भी बिजनेसमैन या कोई भी व्यक्ति आकर कुछ भी अगर बिजनेस करना चाहे तो गुजरात से अच्छा माहौल शायद देश में कहीं नहीं है। हम लोग यहाँ पे पिछले 2 साल से प्रोजेक्ट कर रहे हैं और बहुत ज़्यादा खुश हैं। फर्स्ट फेज़ हमारा कंप्लीट हो चुका है, बहुत बड़ा सक्सेसफुल फेज़ रहा है। सेल आउट हो गया है फर्स्ट फेज़ और गुजरात के लोगों ने, गुजरात के एडमिनिस्ट्रेशन ने इतना सपोर्ट और इतना प्यार दिया कि अब हम फेज़ 2 लॉन्च करना चाह रहे हैं। शहरी विस्तारों में पूजा सामग्री पधरावाने कारणे केनालमां अमाप कचरो भराय छे। आ स्थितिमां पाणीना प्रवाहनी गतिमां घटाडो नोंधाय छे। सरदार सरोवर निगमने पाणी बंध करी कचरो साफ काढવાનું પોસાય તેમ નથી। આથી પાણીનો પ્રવાહ ચાલુ રહે અને કચરો ઝાડ ઝાંખરાની સફાઈ કરી શકાય તેવી અમેરિકન મશીનરી ટેકનોલોજી સાથે કેનાલની સફાઈ કરવા વિવેક ઓબેરોયે પોતાની કંપનીએ તૈયાર કરેલું પ્રેઝન્ટેશન મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ સમક્ષ રજૂ કર્યું હતું। દેશના અગ્રણી એવા $4 બિલિયન ની કિંમતના વિડીયોકોન ગ્રુપ કંપની વિડીયોકોન મોબાઈલ સર્વિસ ગુજરાતના સબસ્ક્રાઇબરમાં વધારો કરી સૌથી વધુ આગળ પડતી બીજા નંબરની કંપની બની છે। જે સાથે કંપની ગુજરાતમાં સૌથી વધુ પસંદગીરૂપ અને સ્વીકાર્ય કંપની તરીકે બનવા પ્રયાસ કરી રહી છે। ટેલિકોમ બિઝનેસમાં ફરી એકવાર ઝંપલાવાના 6 મહિનામાં જ બ્રાન્ડ રાજ્યમાં સબસ્ક્રાઇબર નેટ
માં એટલે કે સબસ્ક્રાઇબર્સ કુલ વધારામાં બીજા નંબરે કંપની રહી છે અને કંપનીએ સતત વધારો કરતા ચાલુ વર્ષે 2013ના મે અને જૂનમાં એમ 2 મહિનામાં સબસ્ક્રાઇબરમાં વધારો નોંધાયો છે। अभी जनवरी 2013 में नए स्पेक्ट्रम लिए हैं जो कि लिबराइज स्पेक्ट्रम है, जिस स्पेक्ट्रम में हमारे वाले टाइम में अपने कस्टमर्स को LTE जिसको 4G की सर्विसेज बोलते हैं वो भी अपने कस्टमर्स को उपलब्ध कराएंगे। आज वीडियोकॉन जब नए अवतार में जनवरी 2013 से आई है तब से हमारे कस्टमर्स काफ़ी वीडियोकॉन के लिए अट्रैक्ट हो रहे हैं, क्योंकि वीडियोकॉन की कंपनी की जो रेपुटेशन है वो ये है कि हम अपने कस्टमर्स को वैल्यू प्रोडक्ट बहुत ही अट्रैक्टिव प्राइसेस पे देते हैं। टेलीकॉम में भी आज हमारा नेटवर्क 4000 से ऊपर साइटें हमारी चल रही है, बहुत अच्छा नेटवर्क है और जो हमारे प्राइस है वो मार्केट से 15-20% सस्ते हैं और इस कारण से सारे कस्टमर्स हमसे जुड़ना चाहते हैं। અમદાવાદ ખાતે વીડિયોકોન મોબાઈલ સર્વિસ દ્વારા કંપનીને વિવિધ ખાસ અને પહેલ અંગે જણાવવામાં આવ્યું। મહત્વનું છે કે કંપની દ્વારા શરૂ કરાયેલી વિવિધ પહેલને ગ્રાહકો દ્વારા સ્વીકાર્ય છે અને પસંદ કરાય છે, જેના લીધે વીડિયોકોન બ્રાન્ડ સૌથી વધુ પસંદગીની બ્રાન્ડમાંની એક બ્રાન્ડ બની છે। કંપની દ્વારા શરૂ કરાયેલી ખાસ પહેલ ઇન્ડસ્ટ્રીઝમાં ક્યાંય ન જોવા મળતી પ્રોડક્ટ, જેમાં કંપની દ્વારા ગ્રાહકોને અનલિમિટેડ STD અથવા તો લોકલ કોલ સર્વિસ માત્ર 25 પૈસા પ્રતિ મિનિટ પૂરી પાડવામાં આવે છે, જ્યારે હાલ અન્ય કંપનીઓ દ્વારા ઓછામાં ઓછા ટેરિફ લોકલ અને STD કોલ્સ માટે 30 પૈસા પ્રતિ મિનિટ અપાય છે। તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।